કાલે આપણે ભાગ પહેલાની ચર્ચા કરી હતી, તો આજે આપણે ભાગ બીજાની ચર્ચા કરીએ. ભાગ 2 નાગરિકતા. ભાગ 2માં કેટલા અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 5 થી 11. ભાગ 2 નાગરિકતા અનુચ્છેદ 5 થી 11. તો આપણે વાત કરીએ નાગરિકતા સૌપ્રથમ ચર્ચા કરનાર અરસ્તુ, જેને આપણે એરિસ્ટોટલ્સ પણ કહીએ છીએ, એમને સૌપ્રથમ નાગરિકતા વિશે ચર્ચા કરી. હવે જો નાગરિકતામાં આપણે પહેલાં 3 શબ્દ સમજવા જોઈએ કે પર્સન, સિટીઝન અને માઇનોરિટી. તો જો પર્સન એટલે તો વ્યક્તિ થાય. હવે દુનિયામાં રહેલ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. તો શું બધા ભારતના નાગરિક હોય? ના. તો પર્સનમાંથી અમુક એવા છે જે ભારતમાં રહે છે, ભારતમાં એમનો જન્મ થયો, મતલબ કે ભારતના નાગરિકો છે. તો પર્સનમાંથી આપણે સિટીઝનમાં આવીને તો નાગરિક, તો આપણા ભારતના જે નાગરિક છે એને આપણે સિટીઝન કહીએ. પછી આવો માઇનોરિટી. તો આપણા જે સિટીઝન છે, આપણા બધા નાગરિકો છે, એ બધા માઇનોરિટીમાં ન આવે. એમાંથી અમુક એવા હોય જે અલ્પસંખ્યક હોય, એને માઇનોરિટીમાં લેવાય. જેમ કે માઇનોરિટી એટલે અલ્પસંખ્યક 2 પ્રકાર હોય, એક તો ભાષાના આધારે, બીજા ધર્મના આધારે. હવે ખબર કેમ પડે? માનો કે આપણું તાજમહેલ છે, તો આ તાજમહેલ જોવા ઇંગ્લિશ બોલતા લોકો અને હિન્દી બોલતા લોકોમાં કયા વધારે આવશે? તો હિન્દી બોલતા લોકો આવશે. તો આપણે કહી શકીએ કે તાજમહેલ જોવા આવેલા ઇંગ્લિશ બોલતા લોકો કેવા છે? અલ્પસંખ્યક છે, એટલે કે માઇનોરિટી છે. એવી રીતે ધર્મ આધારેનું એક્ઝામ્પલ લેવી, એમ જ તે તાજમહેલ જોવા છે ને હિન્દુ અને જૈન લોકો આવે છે, તો આપણે નોર્મલી ખબર પડે કે હિન્દુ લોકો વધારે છે, જૈન લોકો ઓછા હશે બહુ. તો જૈન લોકો કેવા છે? અલ્પસંખ્યક છે. આ ખાલી એક એક્ઝામ્પલ છે. અલ્પસંખ્યકનો મતલબ શું થાય? તો અલ્પસંખ્યક 2 આધારે હોય, ભાષા અને ધર્મના આધારે. તો આ થઈ ગયું. હવે જો આ સિટીઝન શબ્દ છે ને, એ શબ્દ અને એનાથી એકદમ અલગ પડતો શબ્દ એટલે કે રાષ્ટ્રીયતા. હવે સિટીઝનશીપ, નાગરિકતા કેવી છે ખબર? આજે ભારતની હોય તો કાલે અમેરિકાની થઈ જાય, આજે ભારતની હોય તો કાલે ભારતની ન પણ રહે, અને કાલે અમેરિકાની હોય તો આજે ભારતની પણ થઈ જાય. પણ રાષ્ટ્રીયતામાં એવું નથી. રાષ્ટ્રીયતા છે ને વંશના આધારે હોય, ક્યારેય બદલાય નહીં. તમે રાષ્ટ્રીયતા ક્યારેય ન બદલો. અત્યારે તમે કલ્પના ચાવલાનું નામ સાંભળ્યા હશો, ભાઈ સુનિતા વિલિયમ્સ, એ બધા ક્યાં બારે છે, અવકાશ યાત્રીઓ, પણ તો પણ એમની રાષ્ટ્રીયતા ભારતની ગણાય. ભલે એમની 3-4 પેઢી પહેલાંના એમના બાપ દાદા અહીંયાના હોય, તો પણ આપણે એમની રાષ્ટ્રીયતા એમની જળવાઈ રહે છે. તો આ 2 એક્ઝામ્પલ મેં તમને આપ્યા. એ અત્યારે કંઈ ભારતમાં નથી ભારતના નાગરિક, પણ એ રાષ્ટ્રીયતા છે એમની પાસે ભારતની. આપણે એવી રીતે જેમ કે રાષ્ટ્રીયતા તો વંશના આધારે ક્યારેય બદલાય નહીં. માતા પિતા જન્મ ભારતમાં હોય તો એ કેવા કહેવાય? રાષ્ટ્રીયતા કહેવાય. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, પણ એ એક્ઝામ્પલને આપણે મસ્ત એક્ઝામ્પલ જોઈ લીધા બેના. તો હવે મોસ્ટ ઓફલી આપણે ભાગ 2 નાગરિકતા અનુચ્છેદ 5 થી 11, નાગરિકતા સૌપ્રથમ ચર્ચા કરનાર અરસ્તુ, પર્સન એટલે વ્યક્તિ, સિટીઝન એટલે કે નાગરિક, અને માઇનોરિટી એટલે કે અલ્પસંખ્યક. અલ્પસંખ્યક કેટલી રીતે? 2, એક તો ભાષાના આધારે, બીજા ધર્મના આધારે. મેજોરિટી કે માઇનોરિટી, મેજોરિટી માઇનોરિટી. માઇનોરિટી કેવા હોય? 2 પ્રકારના, એક તો લેંગ્વેજ અને બીજું રિલિજન. ઇંગ્લિશે બોલતા જાય ને એટલે આપણા અંદર મગજમાં થોડું કોન્સેપ્ટ ક્લિયર રહે. તો હવે જો રાષ્ટ્રીયતા આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ આવે છે કે કઈ રીતની નાગરિકતા છે. તો આપણે જે નાગરિકતા છે ને, આપણી ઉપર બ્રિટનનું શાસન હતું, તો બ્રિટને જે રીતે નાગરિકતા હતી ને એવી જ નાગરિકતા આપણે સ્વીકારી લીધી. તો કેવી? બ્રિટનમાંથી આપણે નાગરિકતા લીધી છે. તો બ્રિટનમાં કેવી નાગરિકતા છે? તો એક જ નાગરિકતા સંઘની, એટલે કે ભારતની જ નાગરિકતા. હું ભારતનો નાગરિક છું, તો હું અત્યારે ગુજરાતમાં છું, રાજસ્થાનમાં જાઉં તો મારે કાંઈ વાંધો નહીં, હું રાજસ્થાનમાં જઈ શકું, અહીંયા જઈને ધંધો કરી શકું, મકાન લઈ શકું. પણ અમેરિકામાં કેવું છે? અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, ત્યાં બેવડી નાગરિકતા છે. ત્યાં સંઘની અને રાજ્યની, એટલે કે સ્ટેટ અને નેશનલ, બે મળે ટોટલ નાગરિકતા. જ્યારે આપણે ભારતમાં એકલ નાગરિકતા છે, અને જે આપણે બ્રિટનમાંથી લીધી છે. પછી આપણે નાગરિકતા કયા યાદીનો વિષય છે? તો સંઘ યાદીનો વિષય છે. કેમ કે રાજ્યની તો નાગરિકતા હોતી જ નથી, તો રાજ્ય યાદીનો વિષય તો હોઈ ન શકે. સંઘ યાદી અને કેન્દ્ર યાદી 2 એકબીજાના પર્યાયવાચી, એટલે કે સમાનાર્થી થાય છે. સંઘ પણ તમે સંઘ યાદી પણ લખી શકો, કેન્દ્ર યાદી પણ લખી શકો. નાગરિકતા કઈ યાદીનો વિષય છે? તો સંઘ યાદીનો વિષય છે. હવે જો સંઘ શબ્દ છે ને, એ આપણે ક્યાંથી લીધો? તો યુનિયન, કેનેડામાંથી, જે આપણે આગળ ચર્ચા કરી ગયા છે પહેલા ભાગમાં. તો સંઘ કેન્દ્ર યાદીનો વિષય છે. સંઘ અથવા સંગ્રહ યાદી, કેન્દ્ર યાદીનો વિષય છે નાગરિકતા. તો નાગરિકતા આપણે બ્રિટનમાંથી લીધી. કેવી નાગરિકતા છે? એકલ નાગરિકતા છે. પૂછે કે બેવડી નાગરિકતા કયા દેશની છે? તો અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડની બેવડી નાગરિકતા છે. ત્યાં દેશની પણ નાગરિકતા હોય, રાજ્યની પણ નાગરિકતા હોય. તો નાગરિકતાઓ, તો સંઘ, કેન્દ્ર યાદી, નાગરિકતા કેવો? સંઘ યાદીનો વિષય, કેન્દ્ર યાદીનો વિષય છે. સંઘ આપણે કેમાંથી શબ્દ લીધો? કેનેડામાંથી. નાગરિકતા આપણે બ્રિટનમાંથી લીધી. તો આવી રીતે આગળનું પાછળ લેતું આવું, એટલે યાદ રહેતું જાય સ્ત્રોતમાં. હવે જો મુખ્ય 2 રીતે નાગરિકતા મળે. તમે બહુ 5 સાંભળ્યું હશે, પણ મુખ્ય 2 રીતે નાગરિકતા મળે. એક જન્મથી અને એક કાયદાથી. જન્મથી તો ડાયરેક્ટ મળી જાય. કાયદાથી પાછી
5 રીતે મળે. આર્યુની બધું ઓવરવ્યૂ છે, અંદર બધું આગળ બધું ડીપમાં આવશે. આ તો ખાલી ઓવરવ્યૂ છે કે આટલું બધું અંદર આવશે જોવા. તો મુખ્ય નાગરિકતા 2 રીતે મળે, જન્મથી અને કાયદાથી. કાયદાથી પાછી 5 રીતે નાગરિકતા મળે, એ પણ આપણે જોશું. પછી નાગરિકતા સમાપ્ત 3 રીતે થાય. હવે નાગરિકતા આપેલું કેમાં છે, તો નાગરિકતા આપણે ભાગ 2 વાત કરીએ છીએ. તો આ નાગરિકતા છે ને એના વિશે કાંઈ કાયદો ઘડવો હોય, કાંઈ વસ્તુ કરવી હોય ને તો એ સંસદ કરી શકે, પણ એની જોગવાઈ કેમાં છે, તો અનુચ્છેદ 11માં છે. અનુચ્છેદ 11માં એની જોગવાઈ છે, સંસદ નાગરિકતા વિશે બધું કરે એની. તો હવે આપણે એક એક અનુચ્છેદ પહેલાં ખાલી અનુચ્છેદ જોઈ લઈએ કે 1 થી 5, 5 થી 11 અનુચ્છેદ છે તો એ કયા કયા છે. તો અનુચ્છેદ 5 બંધારણના અમલ સમયે નાગરિકતા. તો બંધારણનો અમલ છે ને ત્યારે નાગરિકતા બધાને મળી એમ. પછી જો પાકિસ્તાનથી સ્થળાંતર કરી ભારત આવેલા લોકો માટે નાગરિકતા, એટલે કે વેલકમ. પાકિસ્તાનથી ભારત આવ્યું તો કેવી રીતે 19 જુલાઈ 1948 પહેલાં આવી ગયો ને તો એને ડાયરેક્ટ નાગરિકતા આપી દીધી, ડાયરેક્ટ ઠપ્પો મારી દીધો કે હવે તું ભારતીય છે. પણ જો 19 જુલાઈ 1948 પછી આવ્યો હોય ને તો એને કહેવું તું 6 મહિના અહીંયા રહે પછી તને નાગરિકતા મળશે. બધું આગળ ડીપમાં આવશે, આ તો ખાલી ખબર પડે તમને કે આટલા અનુચ્છેદ છે. પછી જો ભારતથી પાકિસ્તાન ગયેલા લોકો માટે નાગરિકતાની જોગવાઈ, તો પાછા ભારત આવે. હવે કોઈ વ્યક્તિ અહીંયા હતા, ભારતથી પાકિસ્તાન વયા ગયા, પછી પાછું એમને પાકિસ્તાનથી પાછા ફરીને ભારત આવે છે તો એનું ઉલ્લેખ કેમાં છે, તો એનું 7માં છે. તો પહેલાં તમને ખબર પડે કે પહેલાં શું થાય, બંધારણ અમલ થયું 26 જાન્યુઆરી 1950, ત્યારે નાગરિકતા જે હતા એ બધાને આપી દીધી. પછી કોઈ લોકો પાકિસ્તાનથી આવવા લાગ્યા, એમને આપી દીધી. તો એ આવતા ત્યારે કોઈ પાકિસ્તાન ગયા હતા, હવે એ પાછા આવ્યા તો એની વાત 7માં કરી. પછી હવે શું કર્યું કે હવે આપણે ભારત પાકિસ્તાન તો એક જ હતું પહેલાં, હવે વિદેશની વાત કરી. તો 8માં કીધું કે વિદેશમાં વસવાટ કરતા મૂળ ભારતીય લોકો માટે નાગરિકતાની જોગવાઈ. તો 8માં શું આપેલું છે, NRI. પછી 9માં છે સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા સ્વીકારતા ભારતીય નાગરિકતાનો અંત. હવે કોઈ વ્યક્તિ છે એ વિદેશમાં રહેતો હોય ને એની નાગરિકતા સ્વીકારી લે, અહીંયાના PR થઈ જાય ને પરમાનન્ટ રેસિડન્ટ, તો PR મળી જાય તો પછી ઓટોમેટિક ભારતની નાગરિકતા રદ થઈ જાય, તેની નાગરિકતા લઈ લેતો. પછી 10માં શું છે, નાગરિકતા અંગે કાયદા સિવાય નાગરિકતા ન છીનવી શકાય. તો અનુચ્છેદ 10માં એવું કહે છે કે નાગરિકતા અંગેના કાયદા સિવાય છે ને તમે નાગરિકતા ન છીનવી શકો. અત્યારે હું આ બોલું છું ફાસ્ટ બધું, આ ખાલી ઉપર ઓવરવ્યૂ છે, આ બધું એક એક અનુચ્છેદ એકદમ ડીપમાં આવશે, એટલે ચિંતા ન કરો. નાગરિકતા અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને છે. આપણે અહીંયા જોઈ ગયા અનુચ્છેદ 11માં આપ્યું છે ને, તો આપણે જોઈ લીધું કે ભાગ 2 નાગરિકતા અનુચ્છેદ 5 થી 11. 5માં શું કીધું કે બંધારણના અમલ સમયે. 6માં કીધું પાકિસ્તાનથી આવેલા. 7માં શું કીધું ભારતથી પાકિસ્તાન ગયા, પાકિસ્તાનથી પાછા ભારત આવ્યા. 8માં NRI. 9માં શું વિદેશની સ્વેચ્છાએ લેવો તો ભારતની નાગરિકતા રદ થઈ જાય. 10માં શું કીધું કે નાગરિકતા અંગે કાયદા સિવાય નાગરિકતા છીનવી શકાય નહીં. તો કાયદામાં જે લખ્યું છે ને એ સિવાય તમે નાગરિકતા ન છીનવી શકો. એક્ઝામ્પલ આનું બેસ્ટ થાય કે કોઈ પાર્ટી અત્યારે પાવરમાં હોય અને ઓપોઝિટ પાર્ટીના કોઈ વ્યક્તિને એમ કહે કે ભારતનું તું નાગરિક નહીં, તો એવું કરી શકે નહીં, નકર તો પછી આ તો કેવું થઈ જાય એમ. પછી 11માં નાગરિકતા અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને છે. હવે આપણે જોઈએ આગળ તો નાગરિકતા એટલે શું. પછી આપણે અનુચ્છેદ એક એક અનુચ્છેદ છે ને બહુ ડીપમાં આવશે. તો પહેલાં જો નાગરિકતા એટલે શું, જે વ્યક્તિ દેશમાં વસવાટ કરતો હોય, દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યે પોતાની ફરજો અદા કરતો હોય તો તેને નાગરિક કહે છે. હવે જો તમે જે વ્યક્તિ દેશમાં વસવાટ કરતો હોય એટલે તમે દેશમાં રહો છો, દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવો છો, તો તમને જે રાજકીય અને સામાજિક અધિકારો મળે છે એ તમે ભોગવો છો અને દેશ પ્રત્યે પોતાની ફરજો અદા કરો છો. જો ફરજો રહે ને અદા કરવી ફરજિયાત નથી. જો ફરજિયાત હોય તો સારું કહેવાય, પણ નથી તો ભલે, પણ બધા ફરજોનું પાલન કરતા હોય તો સારું કહેવાય, પણ નથી કરતા. પણ તમે અમુક ફરજો એવી છે જેનું તમે ઉલ્લંઘન કરો ને તો તમને સજા પણ થઈ શકે, પણ ફરજો પાલન કરવું ફરજિયાત નથી, પણ કરવી જોઈએ. તો આવી રીતે નાગરિકતા એટલે શું કે તમને દેશની રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતા હોય, ફરજો અદા કરતા હોય અને વ્યક્તિ દેશમાં વસવાટ કરતા હોય, તો આટલી વસ્તુ છે, કાંઈ બહુ ઓલું છે નહીં. હવે ભારતમાં એકલ નાગરિકતાની જોગવાઈ છે, તો આપણે આગળ જોઈ ગયા કેમાંથી લીધી, બ્રિટનમાંથી. અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડમાં બેવડી નાગરિકતાની જોગવાઈ છે. ભારતમાં એકલ નાગરિકતાનો ખ્યાલ આપણે બ્રિટનમાંથી લીધો છે. નાગરિકતા એ સંઘ યાદીનો વિષય. સંઘને તમે કેન્દ્ર પણ કહી શકો, યુનિયન પણ કહી શકો, અને સંઘ શબ્દ આપણે ક્યાંથી લીધો છે તો કેનેડામાં લીધો છે. નાગરિકતા મુખ્ય 2 રીતે મેળવી શકાય. નાગરિકતા મુખ્ય 2 રીતે મળી શકે, જન્મથી, કાયદાથી. કાયદામાં પાછી 5 રીત આવશે જે આગળ આપણે જોશું. સમાપ્ત નાગરિકતા 3 રીતે થાય. નાગરિકતા અધિનિયમ 1955 છે, એમાં બધું આપેલું છે, 5 રીત સમાનતા બધું આવશે. નાગરિકતા અધિનિયમ 1955 પણ આપણે જોશું. તો હવે આવી ગયા આપણે અનુચ્છેદ નંબર 5 ઉપર કે બંધારણ અમલ સમયે નાગરિકતા.
તો જ્યારે બંધારણનો અમલ થયો એ સમયે નાગરિકતા તો જન્મ ભારતમાં થયો હોય તો ચલો નાગરિકતા આપી દો. એમાં પહેલાં એવું કીધું કે ચલો તમારો જન્મ ભારતમાં થયો છે ને, બંધારણનો અમલ થયો એટલે કીધું તમારો જન્મ ભારતમાં થયો છે, હા, તો કે તમે નાગરિકતા. તો કોકાએ કે અમારો જન્મ તો ભારતમાં નથી થયો. તો કે વાંધો નહીં, તમારા માતા પિતામાંથી કોઈ એકનો જન્મ તો ભારતમાં થયો છે ને, કે હા થયો છે. તો કે વાંધો નહીં, તમને નાગરિકતા આપી દીધી. હવે પાછા અમુક વ્યક્તિ આવ્યા કે અમારો જન્મ ભારતમાં નથી થયો, અમારા માતા પિતાનો જન્મ ભારતમાં નથી થયો. તો કે વાંધો નહીં, આપણે 26 જાન્યુઆરી 1950નો દિવસ છે ને, તો આજથી 5 વર્ષ પહેલાંથી તમે અહીંયા રહેતા હશો ને અત્યારે તમને નાગરિકતા આપી દઈશું. કે જેણે ભારતમાં બંધારણના અમલ તરત પહેલાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ભારતમાં વસવાટ કરેલો હોય ત્યારે દરેક વ્યક્તિને ભારતના નાગરિક ગણાશે. આપણે છે ને આમ બોલવાનું ત્યાં વાંચવી એમનો મેળો, આપણે ખબર જ જોઈએ કે શું કીધું કે જેમને ભારતમાં આઝાદ થયા 26 જાન્યુઆરી 1950 એની પહેલાં 5 વર્ષ ભારતમાં રહેતા હોય 5 વર્ષથી, તો એમને નાગરિકતા આપે. આવી રીતે 3 રીતે હતું. તો હવે અહીં જો 1945થી 26 જાન્યુઆરી 1950 5 વર્ષ થઈ ગયા. એના એક બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે નામે સાંભળ્યું હશે, એની બેસન્ટ. આમને હતા આયર્લેન્ડના, પણ એમને ભારતની નાગરિકતા મળી ગઈ કેમ કે 26 જાન્યુઆરી 1950માં એમને 5 વર્ષથી વધારે થઈ જતા હતા એટલા માટે. તો હવે આપણે અનુચ્છેદ 5 પૂરો થયો. અનુચ્છેદ 6ની ચર્ચા કરીએ તો એકવાર આપણે અનુચ્છેદ 5 હાવ સિમ્પલ છે. અનુચ્છેદ 5 બંધારણ અમલ સમયે નાગરિકતા. પહેલાં તો જન્મ થયો ભારતમાં, થપ્પો મારી દો કે ભારતના નાગરિક. ચલો ભારતમાં જન્મ નથી થયો તો માતા પિતાનો કોઈનો ભારતમાં જન્મ થયો, થપ્પો મારી દો ભારતનો નાગરિક. બેમાંથી એકેય નથી. ચલો તો પછી શું કીધું, ભારતમાં તમે આઝાદ થયો એની 5 વર્ષ પહેલાં તમે અહીંયા રહેતા હતા, હા રહેવું છું, તો થપ્પો મારી દો એની બેસડના, થઈ ગયા ભારતના નાગરિક. આ 3 વસ્તુ યાદ રાખવાની, સાવ સિમ્પલ છે. પછી અનુચ્છેદ 6 ઓલામાં શું હતું, બંધારણ અમલ છે. આ શું કર્યું, પાકિસ્તાનથી આવ્યા તો અહીંયા એક તે તારીખની જોગવાઈ છે. પાકિસ્તાનથી સ્થળાંતર કરી ભારત આવેલા લોકો માટે નાગરિકતાની જોગવાઈ. તો 19 જુલાઈ 1948 પહેલાં પાકિસ્તાનથી ભારત આવનાર વ્યક્તિઓને સીધું ભારતનું નાગરિકત્વ આપી દીધું. તો 19 જુલાઈ 1948 પહેલાં જે ભારત થયા એને થપ્પો મારી દીધો કે તમે ભારતના નાગરિક. પછી આવ્યું કે 19 જુલાઈ 1948 પછી પાકિસ્તાનથી ભારત આવનાર વ્યક્તિઓ ભારતમાં 6 મહિના વસવાટ બાદ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરે. તો કાંઈ નહીં, જો ડેટ છે કે 19 જાન્યુઆરી 1948 પછી આવે તો 6 મહિના રહેવાનું. પહેલાં આવી જાય 19 જાન્યુઆરી 1948 પહેલાં તો ડાયરેક્ટ થપ્પો મારી દેવાનો કે ભારતના નાગરિક. તો પાકિસ્તાનથી ભારત આવ્યા 19 જુલાઈ 1948 પછી તો 6 મહિના રહેવાનું. પહેલાં આવી જાય તો સીધું ભારતના નાગરિક. હવે અનુચ્છેદ 7 આપણે 5 જોયો, બંધારણ અમલ સમયે 6 જોયો, પાકિસ્તાનથી આવ્યા. હવે 7 ભારતથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી પાછા ભારત આવ્યા. તો ભારતમાંથી સ્થળાંતર કરીને પાકિસ્તાન ગયેલા પરંતુ પાછા ભારત ફરેલા વ્યક્તિઓ નાગરિકતા અંગે તો જો આમાં એક તારીખ આપેલી છે કે 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન ગયા હોય તેવા ભારતના નાગરિક નહીં. તો આ જો આ વસ્તુ કઈ રીતની છે કે 1 માર્ચ પછી તમે પાકિસ્તાન ગયા તો હવે તમે નાગરિકતા નહીં મળે ભારતની, એવું કહેવામાં આવ્યું છે આમાં. તો ભારત હતા, ભારતથી પાકિસ્તાન ગયા અને પાકિસ્તાનથી પાછા ભારત આવ્યા. કેમ કે આપણું જ્યારે દેશ આઝાદ થવાનો હતો એ પહેલાં છે ને અમુક સમય પહેલાં અંદાજો આવી ગયો હતો કે હવે પાકિસ્તાનને ભારતના ભાગલા થવાના હતા. જો એ પહેલાં કોઈ વ્યક્તિ પાકિસ્તાન ગયું હોય તો એ વસ્તુ અલગ છે, પણ એમને ખબર જ હતી કે પાકિસ્તાન અલગ થવાનું છે અને પછી ગયા હોય એના માટે એક ડેટ છે. એ જ્યારે તમે ઇતિહાસ ભણો અને તેની સાથે લિંક કરો ને તો તમને આમ કહેવાય ને ગોખવાની જરૂર ન પડે કે 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન ગયા એટલે પૂરું. તો ભારત પાકિસ્તાન પાછા આવ્યા. હવે જો હાલમાં અનુચ્છેદ 6 અને 7નો યુઝ નથી, પણ આમાં એવું થાય કે જો ભાગ આપણા ઓલા હોય અને આપણે અનુચ્છેદ જવા દઈએ કે 5, 6, 7 તો કાંઈ ન આવે, સીધો આપણે 9 કરી કે વિદેશની નાગરિકતા લેતા ભારતની નાગરિકતા આપોઆપ રદ થાય, ને 11મો અનુચ્છેદ કરી કે સંસદને નાગરિકતા બાબતે કાયદો ઘડવાની સત્તા છે. આવી રીતે 2 અનુચ્છેદ કરીને પહેલો ભાગ આવે, બીજો ભાગ ડાયરેક્ટ ઉડાડી દેવી અને ભાગ કર્મની કઠણાઈ હાલતી. અને જો આવા અનુચ્છેદ પૂછાઈ જાય, આમથી અત્યારે ભારત પાકિસ્તાનનું થોડું ચાલી ગયું હતું કરંટમાં, તો આ બધી વસ્તુ છે ને બહુ મોટો વિષય નથી બંધારણ, પણ થોડું વસ્તુ જોતા રહેવાય. તો આ વસ્તુ છે. હવે આપણે અનુચ્છેદ 8ની વાત કરીએ તો 8માં તો NRI, 8 એટલે NRI ભારત બહાર વસેલા પરંતુ ભારતીય મૂળના વ્યક્તિઓ માટે નાગરિકતાની જોગવાઈ. હવે NRI પાણી પી લો નકર જીભ રહે નહીં ચોટવા લાગી. NRI થઈ ગયું NRIનું. પાણી ખાલી થઈ ગયું, બોટલ ભરવી પડશે. NRI તો આપણે તો સૌથી પહેલાં છે ને NRIનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ કે નોન રેસિડન્ટ ઇન્ડિયન.
6 મહિનાથી વધુ સમય વિદેશ મારે એકવાર 6 મહિના વહી જાઓ વિદેશમાં, એટલે મને બધા એનઆરઆઈ કહેવા માંડે. એનઆરઆઈ છે ને એ ભારતમાં મત આપી શકે, પણ એને ટેક્સ નથી ભરવાનો, કેમ કે ભારતમાં કમાતો જ નથી. ભારતનો શું કહેવાય ને, નથી રોડ વાપરતો કે નથી કાંઈ વાપરતો, એટલે પછી ટેક્સ ક્યાંથી દે. પણ એનઆરઆઈ છે ને ભારતમાં બેંક એકાઉન્ટ ન ખોલાય કે સેવિંગ. જો એને એકાઉન્ટ ખોલાવવું હોય ને તો એની માટે એક સંસ્થા છે ફેમા એક્ટ છે ફેમા એક્ટ 1999, ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 1999. ઇંગ્લિશ વાંચવામાં ભૂલ થતી હોય તો સોરી. ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ સ્પેલિંગ લખેલો છે, તમે વાંચી શકો છો જાતે. ફેમા એક્ટ 1999. તો આમાં એ એકાઉન્ટ ખોલી શકે, સેવિંગ એકાઉન્ટ ન ખોલી શકે. મત આપી શકે. આવો પ્રશ્ન પૂછાય કે એનઆરઆઈ મત આપી શકે, તો આપી શકે. ટેક્સ ભરે? ના ભાઈ, નથી ભરતો. સેવિંગ એકાઉન્ટ ખોલી શકે? નથી ખોલી શકતો. એનઆરઆઈ માટે કયા એક્ટમાં જોગવાઈ છે? તો ફેમા એક્ટ. ફેમાનું ફૂલ ફોર્મ પૂછી લે તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, અથવા પૂછી લે ફેમા એક્ટ ક્યારે આવ્યો. તો ફેમા એક્ટ શું છે યાર? કાંઈ નહીં, ખાલી 1999 લખીને આવો, 1 માર્ક પાકો. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 મુજબ. હવે જો આ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 મુજબ જે વસ્તુ છે ને એ વસ્તુ કરતા ને તો તમે ભારતના નાગરિક કહેવાય, એનઆરઆઈ નો કહેવાય. શું આ એવું છે? જો હવે સાંભળો. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 મુજબ છેલ્લા ફાઇનાન્શિયલ યરમાં 182 દિવસ ભારતમાં રહેલો હોય તો એને એનઆરઆઈ નહીં ગણવાનો. શું કહે છે? છેલ્લા ફાઇનાન્શિયલ યરમાં 182 દિવસ ભારતમાં રહ્યો હોય તો એનઆરઆઈ નહીં. છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ ભારતમાં રહ્યો હોય તો પણ એનઆરઆઈ નહીં. અને છેલ્લા વર્ષમાં 60 દિવસ ભારત રહ્યો હોય તો પણ એનઆરઆઈ નહીં. તો જો કોઈ વ્યક્તિ છેલ્લા ફાઇનાન્શિયલ યરમાં 182 દી ભારતમાં રહ્યો હોય, છેલ્લા 4 વર્ષમાં 365 દી ભારતમાં રહ્યો હોય, અથવા છેલ્લા વર્ષમાં 60 દિવસ ભારતમાં રહ્યો હોય, તો આ વ્યક્તિને આપણે એનઆરઆઈ ન કહી શકીએ. જો આ સિવાયના હોય ને એને આપણે એનઆરઆઈ કહી શકીએ. જેમ કે એમ આ વસ્તુ છે ને એનઆરઆઈ માટેની નથી. એમ આ એનઆરઆઈ ન કહેવાય. કોઈ ફાઇનાન્શિયલ યરમાં 182 દિવસ ઇન્ડિયામાં પડ્યો રહ્યો હોય તો એનઆરઆઈ ન કહેવાય. કોઈ છેલ્લા 4 વર્ષમાં 365 દિવસ તો ભારતમાં જ હોય તો એને પણ એનઆરઆઈ ન કહેવાય. કોઈ છેલ્લા વર્ષમાં 60 દિવસ ભારતમાં જ હોય તો એને પણ એનઆરઆઈ ન કહેવાય. એવું કહેવા માંગે છે. હવે જો અનુચ્છેદ 9 મુજબ શું કહે છે? તો આપણે કીધું કે સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક નહીં ગણવાની જોગવાઈ. એટલે કે વિદેશની નાગરિકતા સ્વીકારો, ભાઈ ભારતના નો જ ગણો નહીં, એવું કહેવા માંગે છે. ત્યાર પછી છે અનુચ્છેદ 10, સંસદે ઘડેલા કાયદા સિવાય નાગરિકતા ન છીનવી શકે બાબત. આપણે વાત કરી કે કોઈ અત્યારે જે પાર્ટી કોઈ છે સત્તામાં, એ અપોઝિટને ડાયરેક્ટ એમ ન કહી શકે તારી નાગરિકતા રદ હવેથી, એટલે એ ઇલેક્શન જ ન થાય, એવું તો ન કરી શકે. અનુચ્છેદ 11, નાગરિકતાને લગતો કાયદો ઘડવાની અને નિયંત્રણની સંસદને સત્તા છે. તો આપણે ખબર જ છે કે નાગરિકતા બાબતે લગતો કાયદો કોણ કરશે? સંસદ કરશે. નાગરિકતા કઈ યાદીનો વિષય છે? કેન્દ્ર યાદી, સંઘ યાદી. ભારતીય નાગરિકતા ધારો 1955. હવે જો સંસદની સત્તા છે તો અનુચ્છેદ 11 મુજબ ભારતીય નાગરિકતા ધારો 1955 ક્યાં થયો? ગૃહ મંત્રાલય દ્વારા. હવે જો આમાં સુધારા થયા છે. આખો ધારો નીચે આવશે. અત્યારે ખાલી તમે એટલું સમજો કે ભારતીય નાગરિકતા ધારો 1955માં સુધારા ક્યારે થયો? તો પહેલો સુધારો 1986માં થયો, બીજો સુધારો 1992માં, 2003, 2005, 2015 અને 2019 આવી રીતે 6 સુધારા થયા. આ બધા સુધારા આપણે જોઈશું, અત્યારે ખાલી ઓવરવ્યૂ જોયું છે. તો હવે આ જે લાસ્ટ સુધારો આપણે જોયું 2019માં, એમાં છે ને એક ખરડો પસાર કરવામાં આવ્યો જેનું નામ હતું સિટીઝન એમેન્ડમેન્ટ બિલ. એટલે કે ખરડો હતો, સિટીઝન એમેન્ડમેન્ટ બિલ પસાર કરવામાં આવ્યું. તો આ પહેલાં લોકસભામાં પસાર થયું 10 ડિસેમ્બરે, પછી ત્યાર પછી રાજ્યસભામાં 11 ડિસેમ્બરે પસાર થયું અને રાષ્ટ્રપતિએ 12 ડિસેમ્બરે એના ઉપર સહી કરી. અને પછી આ બિલ બની ગયું જેને આપણે કહીએ છીએ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ 2019. તો હવે આપણે નીચે આવી જઈએ. નાગરિકતા અધિનિયમ 1955. તો આ કાયદા અંતર્ગત કુલ 5 પ્રકારે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે: જન્મથી, વારસાથી, નોંધણીથી, દેશીયકરણ દ્વારા અને ભારત સંઘમાં કોઈ પ્રદેશોનો સમાવેશ થવાથી. હવે જો જન્મથી, હવે તમારો જન્મ થયો હોય તો તમને નાગરિકતા મળી જાય. આ કાયદા પ્રમાણે છો. આપણે ઓલામાં કઈ રીતે જોયું? જન્મથી અને કાયદાથી. અહીંયા નાગરિકતા અધિનિયમમાં શું કીધું કે તમે જન્મથી મળે, વારસાથી એટલે વંશાનુક્રમ, તમારા બાપદાદા અહીંયાના હોય તો તમે અહીંના નાગરિકના નોંધણીથી તમે જેને રજીસ્ટર કરાવો કે મારા અહીંયા નાગરિકતા લેવી છે. પછી દેશીયકરણ દ્વારા, ભારત સરકાર પાસેથી નાગરિકતાકરણનું
પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને ભારત સંઘ કોઈ પ્રદેશ સમાવેશ કરે. હવે જો સિક્કિમ છે ને એ આપણા દેશ સાથે જોડાઈ ગયો તો ભારતની નાગરિકતા એને આપી, તો આ એનું એક્ઝામ્પલ છે. હવે જો આવી રીતે લખી નાખો કે જન્મ, વંશ, નોંધણી, દેશીયકરણ, પ્રદેશોનો ભારતમાં સમાવેશ. આવી રીતે એમાં દેશીયકરણમાં શું આવે? પ્રમાણપત્ર. તો હવે આપણે બધું આગળ જોતા જઈએ ડીપમાં. હવે ભારતીય નાગરિકતાનો અંત કઈ રીતે આવે? તો નાગરિકતાનો અંત 3 રીતે લાવી શકીએ. એક તો સ્વૈચ્છિક રીતે નાગરિકતાનો ત્યાગ કરવાથી. આપણે અનુચ્છેદ 9માં જોયું કે વિદેશની નાગરિકતા સ્વીકારતા ભારતની આપોઆપ રદ થાય, તો ત્યાગ કરી નાખે અમુક લોકો. પણ અન્ય દેશની નાગરિકતા સ્વીકારવાથી એ અનુચ્છેદ 9 પ્રમાણે થયું. સરકાર દ્વારા નાગરિકતા છીનવી લેવાની. હવે સરકાર કઈ રીતે નાગરિકતા છીનવે? તો 5 રીતે છીનવે. એક તો તમે રજિસ્ટ્રેશન ખોટી માહિતી આપી હોય તો સરકાર છીનવી લે. ભારતીય બંધારણને વફાદાર ન રહો તો પણ સરકાર તમારી નાગરિકતા છીનવી લે. દેશદ્રોહ અથવા તો દુશ્મન દેશને મદદ કરો તો પછી તમારી નાગરિકતા હું તમને તમારો જીવ જ છીનવી લે. ભારત સરકારની પરવાનગી વગર સતત 7 વર્ષ સુધી વિદેશમાં રહે અને ભારતીય દૂતાવાસમાં દર વર્ષે પોતાની નોંધણી ન કરાવે. તો જો તમે વિદેશમાં રહો છો વાંધો નથી, હાલો તમે સતત 7 વર્ષ સુધી ત્યાં પડ્યા રહો અને ભારતમાં તમે દૂતાવાસમાં કહો નહીં વર્ષે તો પછી તમારું જાય. ભારતીય એટલે મરેલા માની લે તમને. ભારતીય બંધારણ પદ્ધતિ ભારતીય નાગરિકતા સ્વીકાર્યા બાદ 5 વર્ષ સમયગાળામાં કોઈ અન્ય દેશમાં 2 વર્ષ અથવા તેનાથી વધુ કારાવાસ મેળવ્યો હોય તો તેવી નાગરિકતા સમાપ્ત થઈ. શું કહે? ભારતીય બંધારણ પ્રતિ ભારતીય નાગરિકતા સ્વીકાર્યા બાદ 5 વર્ષના સમયગાળામાં જો તમે છે ને ભારતના બંધારણમાં ભારતીય નાગરિકતા સ્વીકારી અને એના 5 વર્ષ થયા નથી હજી અને તમે ક્યાંક વિદેશમાં કાંડ કર્યું ને ત્યાં 2 વર્ષ જેલમાં રહીને આવ્યા તો પછી કોઈ ક્રિમિનલને ભારતનો નાગરિક ન બનાવી રાખે વિદેશનો હોય તો કે જાય તારી નાગરિકતા જાય. તમે અહીંયા ભારતમાં આવ્યા, નાગરિકતા સ્વીકારી, તમને 5 વર્ષ નથી ગયા અને તમે બહાર જઈને કાંડ કરીને આવો તો પછી એવા નાગરિક તો દેશનું નામ ડૂબાવે એવા ન રાખે નહીં, તો એને કાઢી નાખે. તો જો હવે અહીંયા આપણે જોયું કે નાગરિકતા 3 રીતે જાય. સ્વૈચ્છિક, અન્ય દેશની રહેતા સરકાર રદ કરે. સરકાર રદ કરે એમાં આપણે જોયું કે રજિસ્ટ્રેશન ખોટી રીતે કર્યું હોય, બંધારણને વફાદાર ન રહે, સતત 7 વર્ષ વિદેશમાં રહે, ભારતને જાણ ન કરે દૂતાવાસને, પછી ચોથું નાગરિકતા મળ્યાના 5 વર્ષની અંદર 2 વર્ષ વિદેશમાં જેલમાં રહીને આવે તો પછી જાય અને દુશ્મન દેશને મદદ કરે. તો જો આવી રીતે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર લખજો, પણ જ્યાં સુધી યાદ ન રહે ને ત્યાં સુધી વાંચજો ને લખજો. મારી જેમ મને યાદ ઓછું રહે છે તમારી જેમ. તો નાગરિકતા ગઈ ભારતમાંથી કાઢી મૂકવામાં ન આવે. હવે માની લો કે આ બધી રીતે કોઈ ખોટું રજિસ્ટ્રેશન કે ઓલું કર્યું તો એમની નાગરિકતા ગઈ, એમને ભારતમાંથી કાઢી મૂકવામાં તો ન આવે પણ એમને મત દેવાનો અધિકાર ન રહે, સરકારી નોકરીમાં અધિકાર ન રહે. બાકી ઘણું બધું હશે પણ અહીંયા 2 એક્ઝામ્પલ લખાયા છે. હવે જો નાગરિકતા અધિનિયમ 1955 આપણે અહીંયા જોયો તો સિટીઝન નહીં ક્યાંય ગયું આ રહ્યું નાગરિકતા અધિનિયમ 1955. તો જો આ રહ્યું નાગરિકતા અધિનિયમ 1955. પહેલો સુધારો થયો 1986માં. કયા મંત્રાલય દ્વારા હેઠળ? તો ગૃહ મંત્રાલય હેઠળ. નાગરિકતા 5 રીતે મળે. જન્મ આધારે. હવે જન્મ આધારેમાં કેવું હતું ખબર? 1986માં માતા પિતામાંથી કોઈ એક ભારતીય હોય તો એને નાગરિકતા મળી જાય. પછી 2003માં એવું થયું કે બંનેમાંથી કોઈ એક ભારતીય અને બંનેની નાગરિકતા વેલિડ હોવી જોઈએ. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે અહીંયા ભારતમાં આવી ગયો ગમે એમ કરી અને એની પાસે વેલિડ નથી નાગરિકતા, ભલે નાગરિક નથી પણ વેલિડ તો વસ્તુ હોવી જોઈએ ને, તમે ક્યાંક રહો છો અને એનું સંતાન થાય તો પછી એને ડાયરેક્ટ નાગરિકતા એટલા માટે વેલિડ હોવું જોઈએ. ત્યાર પછી વંશના આધારે તો પિતા ભારતીય 1992માં છે ને ડખા થયા. જો વિચાર કરો તમે, આ એક્ટ ક્યારે આવ્યો હતો ખબર? 1955માં એક્ટ આવ્યો હતો અને વંશ આધારે નાગરિકતા છે ને પિતા ભારતીય હોય એવું જ હાલતું હતું. પછી 1992માં બંનેમાંથી કોઈ એક ભારતીય હોય એવું થયું. વિચાર કરો તમે, 1992 સુધી અરાઉન્ડ કેટલા 43 વર્ષ સુધી ખાલી પુરુષ હોય ભારતીય તો એના સંતાનો છે ને એને ભારતના નાગરિક ગણવામાં આવે. સ્ત્રી ભલે ભારતીય હોય તો એના સંતાનોને નહોતા ગણવામાં આવતા. પણ આ તો 1992માં ખબર પડી કે સ્ત્રી કાંઈ થોડી, એ આપણા દેશમાં જેટલા પુરુષોનો ભાગ છે એટલો એમનો હિસ્સો છે ને, એ પણ આ એટલો જ નાગરિક છે ને. પછી 1992માં એવું કીધું કે બંનેમાંથી કોઈ એક ભારતીય હોય. એટલે હવે જો સાનિયા મિર્ઝા છે એમને પાકિસ્તાનમાં મેરેજ કર્યા પણ એનો દીકરાને આપણે ભારતીય કહી શકીએ.
એ ક્યારે 1992માં થયું આ વસ્તુ. બાકી ત્યાં સુધી 43 વર્ષ સુધી તો કોઈ સ્ત્રી વિદેશમાં લગ્ન કરે ને એનું સંતાન થાય તો એને ભારતીય નાગરિકતા ન મળે. બોલો, વિચાર કરો, વંશના આધારે ન મળે. બાકી મળે પણ વંશના આધારે ન મળે નોંધણી દ્વારા. તો જો નોંધણીમાં કેવું કે 7 વર્ષ છે ને તમારે ભારતમાં રહેલા હોવા જોઈએ તો તમારી થાય. હવે નોર્મલ વાત છે, તમે અહીંયા 7 વર્ષથી રહેતા અને તમારા લગ્ન ન થયા એવું બને તો નહીં. તમે અહીંયા રહેવાના છો તો તમે અહીંયા ફેમિલી કરવાના છો, વિવાહ કર્યા પછી 7 વર્ષથી આવે તો આ વસ્તુ યાદ રાખજો. વિવાહ શબ્દ ક્યાંક આવે તો મે બી આ વસ્તુ તમને ચોંકાઈ દે કે નાગરિકતા માટે થોડી વિવાહ આવે, પણ અહીંયા નોંધણીમાં એવું છે કે તમે 7 વર્ષ અહીંયા રહ્યો તો ઓલમોસ્ટ લગ્ન કરી જ લીધા હોય એવું માની લેવામાં આવે. હવે દેશીયકરણ તો કોઈ એક ભાષા વ્યક્તિ કોઈ એક ભાષા વ્યવસ્થિત જાણતો હોય. હવે ભારતની કોઈ એક ભાષા વ્યવસ્થિત જાણતો હોય, જે બંધારણમાં કાંઈક 22-24 જેવી ભાષા છે ને, 22 કઈ કેટલી છે કોમેન્ટ કરજો. કલા વિજ્ઞાનમાં રુચિ ધરાવતો હોય, 10 વર્ષથી ભારતમાં રહેતો હોય. હવે જો આ એવું દેશીયકરણમાં કેવું છે, કોઈ વ્યક્તિ અહીંયા ભારતમાં રહે છે, એ સારું તબલું વગાડે છે, સારું ગીત ગાય છે, સારું શું કહેવાય એને સ્પોર્ટ રમે છે, સારો વૈજ્ઞાનિક છે ને અહીંયા બધું કરે છે, મે બી એના શું વાંધો છે એના દેશમાં, ત્યાં બધું કરે ને 10 વર્ષ થઈ ગયા છે તો ભારતવાળા ગયા. હવે 10 વર્ષથી તમે અહીંયા છો, હારા ગીત ગાવ છો, તો આલો ને ભારતની નાગરિકતા શું આપે, પ્રમાણપત્ર આપે, આલો ને ભારતની નાગરિકતા રાખી લો ને. એટલે ભારતવાળાને નામ ગૌરવ થાય, ચાકીના ગીત થાય તો હું કે આ તો ભારતીય નાગરિક છે. આ વસ્તુ છે દેશીયકરણ. ભારતમાં કોઈ પ્રદેશ સમાવેશ થવાથી તો એનું બેસ્ટ એક્ઝામ્પલ સિક્કિમ ક્યારે થયું, 16 મે 1977. ક્યારે? 16 મે 1977. હવે આપણે આગળ જોયું હતું CAB, સિટીઝન એમેન્ડમેન્ટ બિલ, સિટીઝન એમેન્ડમેન્ટ બિલ. હવે જો લોકસભામાં પસાર થયું હતું 10 ડિસેમ્બર 2019, રાજ્યસભામાં પસાર થયું હતું 11 ડિસેમ્બર 2019, પછી રાષ્ટ્રપતિએ સહી કરી હતી 12 ડિસેમ્બર 2019. હવે જો આના પછી શું આવ્યું, આ CA બિલના લીધે પછી CAA એટલે કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો, લાગુ થયો ક્યારે, 10 જાન્યુઆરી 2020માં. ભારત ગૃહપ્રધાન અમિત શાહ આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. તો આ CAB બિલ કોણે રજૂ કર્યું હતું? તો આપણે ધારું શું હા CAB બિલ કાંઈ નથી યાર, એ સિટીઝન એમેન્ડમેન્ટ બિલ છે અને અમિત શાહે રજૂ કર્યું હતું. આપણે ધારું અમિત શાહે રજૂ કર્યું છે. આ ક્વેશ્ચન બહુ જોરદાર થાય. જો તમે CAB બિલ કોણે રજૂ કર્યું હતું? તો અમિત શાહે રજૂ કર્યું હતું ભાઈ. હવે જો આપણું એ પતી ગયું યાર, બહુ જલ્દી પતી ગયું. તો જો આપણે ક્વેશ્ચન જોઈ લઈએ કે ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય. તો જન્મ અને વારસાથી, પછી જો નોંધણી અને લગ્નથી છે ને, જો આ આવ્યું ને નોંધણી અને લગ્નથી, મેં આ વાંચ્યું હતું ને કહે છે તો હું માથું ખંજોતો રહી ગયો, પાછો વાંચી ગયો ને પછી મેં કીધું લે આ તો આની ઉપરથી થાય. કાયદા દ્વારા દેશીયકરણથી, કાયદા દ્વારા અથવા દેશીયકરણથી કેટલાક વર્ષો સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય. આપણે ઓલા કાંઈ જોયું હતું ને 7 વર્ષ સુધી બહાર રહીને ભારતના દૂતાવાસને જાણ ન કરે તો નાગરિકતા રદ થઈ જાય, મરેલો માણી લે. નાગરિકતા કાયદો 1955 ભારતીય નાગરિકતા અધિગ્રહણ, નિર્ધારીકરણ અને અંતની બાબત સાથે સંકળાયેલ છે. જો આવા સેન્ટેન્સ આવે ને ત્યારે હું ગોથા ખાઈ જાઉં ઘણી વાર કે આવું તો આપણે ભણ્યા જ નથી ક્યાંય, પણ આવા બધા પ્રશ્ન જોઈએ ને તો આપણે અમુક વસ્તુ પ્રશ્નના શબ્દો વાંચીને સમજવું પડે, કેમ કે પેપરમાં અમુક શબ્દ એવા આવે જે PYQ જોયા પછી જ આપણે ખબર પડે કે જો નાગરિકત્વ કાયદો 1955 ભારતીય નાગરિકત્વ અધિગ્રહણ, નિર્ધારીકરણ અને અંતની બાબતો સાથે સંકળાયેલ છે. તો આપણે ખબર છે કે નાગરિકતા માટે આપણે કાયદો જોયો તો 1955 ભારતના નાગરિકત્વના અધિગ્રહણ અને નિર્ધારીકરણ અને અંતની બાબતો સાથે સંકળાયેલો છે. તો આમાં બધું આવી ગયું 1955ના કાયદામાં. પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરિકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો આપણે જોયું હતું 5મામાં શું હતું, તો બંધારણ લાગુ થયું, 6મામાં પાકિસ્તાનથી આવ્યા તો આની વાત થાય, 7મામાંથી ભારતમાંથી પાકિસ્તાન ગયા, પાછા ભારત આવ્યા, પછી 8મામાં NRI, પછી 9મામાં વિદેશની નાગરિકતા સ્વેચ્છાએ સ્વીકારે એની રદ ગણવામાં આવે, પછી 10મામાં નાગરિકતા બાબતે કાયદા સિવાય તમે અન્ય રીતે નાગરિકતા રદ ન કરી શકો, અને 11મામાં જોયું હતું કે સંસદ નાગરિકતા બાબતે કાયદો ઘડી શકે છે. તો આપણે અહીંયા 6ઠ્ઠો અનુચ્છેદ આવ્યો. ભારતની નાગરિકતા ગુમાવે તો કોઈ અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત કરી હોય, છેતરપિંડીથી ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી હોય. તો અહીંયા આપણો બીજો ભાગ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ભાગ છે મૂળભૂત અધિકારો. હવે કાલે જેને પહેલો ભાગ જોયો છે ને એને હું થોડું પાછળ બતાવું કે પહેલો ભાગ આવી રીતે ચાલુ થયો તો આપણે બધું જોયું હતું, વિડીયો મૂકેલું છે તમને જોઈ લેજો. એમાં પછી પાછળ હું તમને જે વાત કરતો ને મેં બનાવી નાખ્યું એટલે હું તમને આ દેખાડું. જો આ ભાગ આટલા પેજ છે ને એમાં સ્ત્રોત ખાલી એક જ આવ્યો કે સંઘ યુનિયન કે અમારી કેનેડામાં લેવાયું, પછી
એમાં ભાગ એક જ આવ્યો, આટલા પેજમાં ખાલી એક જ ભાગ આવ્યો, ભાગ નંબર 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અનુચ્છેદ 1 થી 4, પણ આટલા પેજમાં અનુચ્છેદો ઘણા બધા આવ્યા. અનુચ્છેદ 1 આવ્યો, 2 આવ્યો, 3 આવ્યો, 4 આવ્યો, 3માં A આવ્યું, B આવ્યું, C આવ્યું, D આવ્યું, E આવ્યું. તો આ બધા અનુચ્છેદ આવી રીતે અલગ કરી નાખ્યા કે અનુચ્છેદ 1 સંસદ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુચ્છેદ 2 નવા રાજ્યો પ્રવેશ સ્થાન ભારતીય બહારનો ભાગ એટલે કે બૈરું લાવવાનું, નવા રાજ્યોની રચના. તમે ખોટું ન લગાડતા, હું મારો બોલવાનો એવા સેન્સમાં નથી, આ તો યાદ રહીને એટલે બોલું, બાકી હું રિસ્પેક્ટ જેટલી વુમનની કરું એટલે તો કરતા જ છે, બધા કરતા છે, બધાને કરવી જ જોઈએ. ખાલી આ તો યાદ રહીએ ને એટલા માટે બોલું છું, તમે પાછા ઊંધો મિનિંગ નહીં કઢાવતા. નવા રાજ્યો પ્રવેશ કર્યો તો આપણે વાઇફ છે મેરેજ કરીએ તો એમને બહારથી લાવી, પછી નવા રાજ્યોની રચના તો આપણે બંને ભેગા કરીને રચના કરવી, વાઇફ અને આપણે બંને, એ આપણું બાળક, તો એ બાળક આપણું ઘરમાંથી થાય, આપણે એને બહાર લેવા ન જવું પડે. તો અનુચ્છેદ 3માં એની વાત થઈ છે. અને અનુચ્છેદ 4માં શું કહે કે અનુચ્છેદ 2 અને 3માં જો ફેરફાર થાય તો અનુસૂચિ 1 અને 4માં પણ પરિવર્તન કરવું પડે. પછી 3માં એમ કીધું કે એ નવું રાજ્ય રચી શકે, બી કોઈ રાજ્યના વિસ્તારોમાં વધારી શકે, સી રાજ્યોનો વિસ્તાર ઘટાડી શકે, ડી કોઈ રાજ્યની હદમાં ફેરફાર કરી શકે, ડી કોઈ રાજ્યની હદમાં ફેરફાર કરી શકે અને ઈ કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરી શકે. તો આવી વસ્તુ હતી, આવી રીતે કાઢ્યું. પછી જો સુધારાઓ બધા લખ્યા, સંશોધન કે 35મો સુધારો 1974, સંઘ રાજ્ય દરજ્જો મળે. આ બધું છે ને ભાગ 1માંથી આવી રીતે અલગ તારવ્યું છે સુધારા બધા. તો આવી રીતે તમે પણ કરી શકો. નોટ્સ બનાવો ને તો તમે જેટલું એક લેક્ચર તમે જુઓ એમાંથી જે તમે નોટ્સ બનાવો, અથવા તમે એક ભાગ ચોપડી તમે નોર્મલી વાંચો કે આ ચોપડી છે સમજી લો, આવી રીતે તમે વાંચ્યું કે ભાગ 1 અનુચ્છેદ 1 થી 4 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુચ્છેદ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુચ્છેદ 2, 3, 4 એવી રીતે વાંચો. પછી આ વાંચ્યું તમે કે યુનિયન શબ્દ કેનેડામાંથી લીધો છે. પછી અહીંયા તમે જોયું કે સિક્કિમ રાજ્ય 35મો સુધારો છે, 36મો સુધારો છે. આવી રીતે તમે આખું પેજ વાંચી ગયા. આપણે અનુચ્છેદ 3માં જોયું કે અનુચ્છેદ 3 એ નવું રાજ્ય રચી શકે, અનુચ્છેદ 3 બી કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકાય, 3 ઈ કોઈ રાજ્ય. આવી રીતે તમે આખું બધું વાંચતા માની લો. અનુચ્છેદ 4 વાંચ્યો તમે, પછી તમે સમિતિઓ વાંચી, બધું તમે જોયું. કોઈ તમે ફ્રાન્સનો કબજો ક્યારે છૂટાયો, પોર્ટુગીઝો પાસેથી કયા સુધારામાં બધું એડ થયું, ગોવા મુક્તિ આંદોલન બધું જોઈ લીધું. પછી તમારે છે ને લખવાનું, એક પેજ લેવાનું, એમાં લખવાનું તમારે સ્ત્રોત. એ એટલું તમે વાંચ્યું નહીં ભાગ 1, એમાંથી કેટલો સ્ત્રોત તમને મળ્યો તો એક જ મળ્યો તો લખી નાખો. સંઘ કેમાં લીધું, કેનેડામાંથી. પછી તમારે જોવાનું કે એમાં ભાગ કેટલા આવ્યા, તો એક જ ભાગ આવ્યો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, તમારે એક લખી નાખવાનું કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. પછી અનુચ્છેદો, તો અનુચ્છેદો આટલા આવ્યા તો અનુચ્છેદો લખી નાખવાના. પછી સુધારાઓ, તો સુધારાઓ આટલા. તો આવી રીતે લખો નહીં, પછી લખો વાંચો આવી રીતે થતા છે ને આ બધું એકવાર એવી રીતે યાદ થઈ જશે ને કોઈ દી નહીં ભૂલાય, પછી પેપરમાં તો નહીં ભૂલાય એવું થઈ જશે. એટલે આવી રીતે છે ને આને શું કહેવાય, એને પેટા પાડ્યા કહેવાય, લોકો અલગ કર્યું કે આ બધું. હવે જેમ મિક્સ સબ્જી હોય એમાં બધું અલગ કાઢ્યું, એમાં બધું અંદરથી અલગ કાઢ્યું. બાકી આ બધું વાંચવાનું, પછી પાછું છેલ્લે વાંચવાનું. એટલે એક ટાઈમ એવો થઈ જાય ને કે જ્યારે આખું બંધારણ પૂરું થઈ જાય ને પછી તમે બધા સુધારા ભેગા કરો ને એક પેજમાં તો વસ્તુ સમજાય છે. અત્યારે તમે બધા સ્ત્રોત લઈને બેહો તો ન મજા આવે. આજે આપણે એક જ સ્ત્રોત જોયો કે નાગરિકતા આપણે બ્રિટનમાંથી લીધી હતી, અને પહેલા દિવસે આપણે જોયું હતું કે સંઘ શબ્દ આપણે કેનેડામાંથી લીધો છે. તો આવી રીતે સ્ત્રોત ખાલી 2 જોયા 2 દિવસમાં, પણ વધતા જાય એમ બધી વસ્તુ ધીમે ધીમે. તો આવું હતું થોડું ઘણું. તમે વિડીયો છેલ્લે સુધી જોયો ને તો પ્લીઝ કોમેન્ટ કરજો, તો મને ખબર પડે કે કોઈ વિડીયો છેલ્લે સુધી જોવે છે કે નહીં. બસ એટલું જ હતું, બીજું કાંઈ નહીં. આજે આપણે ભાગ 2 પૂરો કરી નાખ્યો.